માટે વિચારી રહ્યા છે. અને આપણે રિસન્ટલી જોયું કે કઈ રીતના કોસ્ટ બી 8% પડ્યો, અને આઈટીમાં એક્સેન્ચ્યોરના જે નંબર્સ અને ગાઈડન્સ આવ્યું એક થોડું વીકેશ આવ્યું છે. ને એક સ્કેર છે એઆઈનો. હવે વી ડોન્ટ નો કે એઆઈ ઇઝ અ બબલ, ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી, પણ થોડે ઘણે અંશે આપણે બધા જ એઆઈ યુઝ કરી રહ્યા છે. ભારતમાં આપણી પાસે એવા પ્યોર પ્લે હજી સુધી નથી. મે બી એક ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે. પણ તમે ત્યારે હવે વધારે નિવેશ કરી રહ્યા છો, અહીંયા તમે વધારે એક્સપોઝર લઈ રહ્યા છો. વાય? તો પ્રતિબેન, એક એક્સપોઝર અમારું ઘણું ઓછું હતું જે આઈટી સર્વિસીસ છે એમાં. એટલે ફોરેન કંપની જે 11% છે એ એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક જેવી કંપનીઝ છે. એ એક અલગ વર્ક છે. એ લોકોનું ડિજિટલ એડવર્ટાઇઝિંગ, ઈ કોમર્સ, સ્ટ્રીમિંગ, મીડિયા કન્ટેન્ટ, એવા બધા બિઝનેસ છે. પ્લસ જે સર્વર, ક્લાઉડ કમ્પ્યુટિંગ ને એઆઈ રિલેટેડ છે. તો એ એક અલગ ઇન્વેસ્ટમેન્ટ હતું. ઇન્ડિયન આઈટી સર્વિસીસમાં અમારું થોડું ઓછું વેઇટેજ હતું. એ હવે વધારીને અમે 9%ની ઉપર લઈ ગયા છીએ. તો ચેલેન્જીસ ઘણા બધા છે આઈટી સર્વિસીસ કંપનીઝ પર, કે જે કામ હ્યુમન ડેવલપર કરતા હતા, જે સોફ્ટવેર પ્રોગ્રામર હતા, એ લોકોને કોઈ કામ કરવામાં 3 દિવસ લાગે, 4 દિવસ લાગે. એ કામ એ લોકો 2-3 કલાકમાં કરી શકે. કે જે પ્રોડક્ટિવિટી છે ઘણી વધી છે. એટલે એક ધારણા એવી છે, એક વિચાર એવો છે કે એમ્પ્લોયમેન્ટ ઘટશે આ સેક્ટરમાં, કે ઓછા પ્રોગ્રામર લાગશે, તો આ લોકોનું બિઝનેસ ઓછું થશે, જે આપણી આઈટી સર્વિસીસ કંપનીઝ છે. એ જ ટાઈમે એવું બી થઈ રહ્યું છે કે જ્યારે કોસ્ટ ઓછી થાય છે, જ્યારે પ્રોડક્ટિવિટી વધે છે, ત્યારે જે વર્કલોડ છે એ વધે છે આ સ્પેસમાં. એટલે વધારે ને વધારે કામ આપવામાં આવે છે આ કંપનીઓમાં. તો એક કર્વ એવો છે કે પ્રાઇસ, એ જે ઓવરઓલ રેવન્યુ છે એ ઘટે છે પર પ્રોજેક્ટ, અને બીજી તરફ નંબર ઓફ પ્રોજેક્ટ વધે છે. હવે એ મલ્ટિપ્લિકેશન ક્યાં જશે, કેટલું સમય લાગશે આ લોકોને રીઇન્વેન્ટ કરવામાં, એ જોવાનું. પણ આપણે પાસ્ટમાં જઈએ તો એવા ઘણા બધા સિચ્યુએશન છે જ્યાં ટ્રાન્ઝિશન હતું. પહેલું ટ્રાન્ઝિશન મેઇન ફ્રેમથી ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર પર થયું. પછી ઇન્ટરનેટ આવ્યા પછી એ લોકોને રીઇન્વેન્ટ કરવું પડ્યું. પછી જે કમ્પ્યુટર સર્વર આપણા પ્રેમાઇસીસમાં હોય ટુ ક્લાઉડ કમ્પ્યુટિંગ, એ બી એક ટ્રાન્ઝિશન હતું. હવે એઆઈનું એક મોટું ટ્રાન્ઝિશન છે. હવે કોઈ કંપની આમાં સફળ થશે, કોઈ નહીં થાય. એ આપણે કોન્સ્ટન્ટલી આ પરિસ્થિતિને મોનિટર કરવાની જરૂર છે, અને જે બી નિર્ણય લેવાના હોય એ આપણે લેશું આગળ જતાં. પણ અત્યારે જે પેસિમિઝમ છે, અત્યારે જે નિરાશાવાદ છે કે આ બધી કંપનીઓનો બિઝનેસ ઠપ થઈ જશે, એટલી નિરાશાવાદ મારામાં નથી. એટલે થોડું રોકાણ છે અમારું આ. અને ટેકનોલોજી છે, ટેકનોલોજી હેઝ ટુ મૂવ ઓન, નહીં તો પછી વોટ્સ ધ પોઈન્ટ ઓફ ટેકનોલોજી પણ આપણે જોતા હોઈએ છીએ. પણ બિકોઝ ઓફ ધીસ એઆઈ અને જે રીતના આપણે રોજ સાંભળતા હોઈએ છીએ, બી કોઈ વખત આપણને સ્કેર કરે છે એઝ અ ઇન્વેસ્ટર. તમે આઈટી એઝ અ સેક્ટર જોતા હો તો કઈ રીતના તમે વર્ટિકલ્સ ચૂઝ કરો છો? બિકોઝ વી ડોન્ટ નો કે આગળ જતાં ક્યાં તમને સક્સેસ મળશે, ક્યાં નહીં મળે, કે એની જો ઇકોસિસ્ટમ જો હોય તો જો તમે ત્યાં વધારે બુલિશ હોય તો તમે પ્યોર પ્લે તો નથી જ, પણ કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો આઈટીમાં? તો બ્રોડલી આપણે બકેટ્સ જોઈએ ગ્લોબલ સ્ટેજ પર. ઇન્ડિયાને એક વખત બાજુમાં મૂકીએ તો એક વર્ગ એવો છે જે હાર્ડવેર રિલેટેડ કંપનીઝ છે. એ લોકોનું હમણાં અપસાઇકલ ચાલી રહ્યું છે. હાર્ડવેર શોર્ટેજ છે. આપણે હમણાં ન્યૂઝમાં જોયું હશે, એપલે એના પ્રાઇસીસ વધાર્યા છે, કારણ કે ઘણી ડિમાન્ડ છે, સપ્લાય એટલી નથી, ભાવ વધી રહ્યા છે. તો હાર્ડવેર બધામાં અપસાઇડ છે. એટલે જે જીપીયુ કંપનીઝ ડિઝાઇન કરે છે, મોસ્ટ ફેમસ બિંગ એનવીડિયા, જે
ફેબ્રિકેટર્સ છે જે એકચ્યુઅલી ચિપ બનાવે છે, મોસ્ટ ફેમસ બિંગ TSMC તાઇવાનની, જે મેમરી કંપનીઝ છે જેમ કે સેમસંગ કે SK હાઇનેક્સ, માઇક્રોન, આવી બધી જે કંપનીઝ છે બધામાં અપસાઇકલ છે. આ એક વર્ગ થઈ ગયું. હવે અહીંયા એ લોકોના ફ્રોમ એકદમ બ્રેક ઇવન પ્રોફિટ લેવલ પરથી આ લોકોના 50, 60, 70, 80% માર્જિન પર ગયા છે. એટલે આ સિક્લિકલ સેક્ટર છે. એટલે હમણાંના પ્રોફિટ જોઈને કે પાસ્ટ રાઇઝ થઈને રશ થવા જેવું નથી, પણ ટુ ગીવ અ ઓવરઓલ પિક્ચર, હાર્ડવેર ઇઝ વન કોમ્પોનન્ટ. બીજો વર્ગ એવો છે કે એ લોકો ક્લાઉડ પ્રોવાઈડર્સ છે, જેમ કે એમેઝોન વેબ સર્વિસીસ, ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ, માઇક્રોસોફ્ટ અઝ્યોર. આ લોકો આ બધું હાર્ડવેર ડેટા સેન્ટરમાં નાખીને લોકોને ઇન્ટરનેટ થ્રુ કનેક્શન આપે છે અને એ લોકો ત્યાં સ્ટોરેજ ને કમ્પ્યુટેશન ને બધું કરી શકે છે. આ લોકોનું મોટું રોકાણ થાય છે. જ્યારે હાર્ડવેર કંપનીને આટલા મોટા ઓર્ડર છે, એ બધા ઓર્ડર આ કંપનીઓ પાસેથી આવે છે. હાઇપર સ્કેલર એ લોકોનું નવું નામ છે. તો આ લોકો ખાલી ટ્રેડિશનલ ક્લાઉડ કમ્પ્યુટિંગ નહીં, પણ AI રિલેટેડ કમ્પ્યુટિંગ બી ઓફર કરે છે. એટલે ક્લોડના મોડલ છે, એન્થ્રોપિકના જે ક્લોડ સિસ્ટમ છે, કે ઓપન AIનું ChatGPT છે, કે ગૂગલની જેમિનાઈ છે, એ બધા ટૂલ્સ એ લોકો કંપનીઓને આપે છે. હવે ત્યાં અત્યારે બધું સારું ચાલી રહ્યું છે, પણ જે રિસ્ક લોકોને દેખાય છે કે ઘણું ઓવર ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થઈ રહ્યું છે. તો એ એક બીજો સેગમેન્ટ છે. ત્રીજો સેગમેન્ટ છે એ એન્ડ કન્ઝ્યુમર છે, જે કંપનીઓ AI યુઝ કરે છે, કે જે કન્ઝ્યુમર AI યુઝ કરે છે એ લોકોના રોજના કામમાં. તો ત્યાં સ્ટાર્ટિંગમાં ઘણું એક્સાઇટમેન્ટ હતું, આ પણ કરી શકીએ, પેલું પણ કરી શકીએ, આપણે સબસ્ક્રિપ્શન લઈએ, સ્ટાફને ની પ્રોડક્ટિવિટી વધારીએ. હવે સ્ટાર્ટિંગમાં ત્યાં બી ઓવર સ્પેન્ડિંગ થઈ ગયું. તો ઉબર જેવી કંપની છે, ઉબર જે આપણે ટેક્સી હેલ કરવા માટે વાપરીએ છીએ જે એપ, એ લોકોની કંપનીમાં ફક્ત 4 મહિનામાં આખા વર્ષનું બજેટ સ્પેન્ડ થઈ ગયું. અને આઉટપુટ બી એવું સારું નહોતું કે આટલું બધું સ્પેન્ડિંગ કર્યું અને આ રિઝલ્ટ આવ્યું. તો થોડું ત્યાં એક્સાઇટમેન્ટમાં થોડી મોડરેશન છે, કે લોકો હવે કેટલો ખર્ચો થશે, એનો આઉટપુટ શું આવશે, બીજા કોઈ મોડલ છે જે ઓછા કોસ્ટમાં યુઝ થઈ શકે. તો એ બધું રીઅલાઇનમેન્ટ થઈ રહ્યું છે. અને જે ચોથું સેગમેન્ટ છે, જે આપણી કંપનીઓ છે, AI જે સોફ્ટવેર ડેવલપર્સ કે ઇમ્પ્લિમેન્ટેશન કંપની છે, ત્યાં હાલ ઘડી સેન્ટિમેન્ટ બહુ જ વીક છે. બધા એનાલિસ્ટનું ત્યાં સેલ રેટિંગ છે, પણ એટ ધ સેમ ટાઈમ આ બધી વેલ ગવર્ન્ડ કંપનીઝ છે. આપણી જે મોટી કંપની છે ને જે બિઝનેસ લીડર, જે લોકોને નેશનલ એવોર્ડ બી મળ્યા છે, ફિલાન્થ્રોફીમાં બી મોટું કામ કરતા હોય છે, એ લોકોને બિગ એમ્પ્લોયમેન્ટ જનરેટર છે આપણી કંપની માટે. તો ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ પ્રોબ્લેમ નથી. આ કંપનીમાં બેંક બોરોઈંગ કે ડેટ કંઈ નથી. ઘણા બધા કેશ રિઝર્વ્સ છે આ કંપનીઝ પાસે. અને અત્યારની પ્રોફિટેબિલિટી સારી છે, કેશ ફ્લો આવે છે દર. તો વેલ્યુએશન 14-15 ટાઈમ, કોઈ કેસમાં 12 ટાઈમ અર્નિંગ PE રેશિયો પર અવેલેબલ છે. સેલિંગ એ માટે આવે છે કે લોકોને એવી ધારણા છે કે 12 મહિના પછી, 2 વર્ષ પછી પ્રોફિટ આ લોકોનું ગ્રો નહીં થાય કે ઓછું થઈ જશે. એ ફિયર પર હમણાં સેલિંગ છે.